દેવભૂમિ દ્વારકા જિલ્લાના ઓખામાં અષાઢી બીજ અને દરિયા ખેડૂતોના નવા વર્ષ નિમિત્તે ખારવા સમાજ દ્વારા ભવ્ય ઉજવણી કરવામાં આવી. આ અવસરે ખારવા સમાજવાડી અને રમાબેન મંદિરથી ભગવાન રમાબેનની શોભાયાત્રા નીકળી હતી. ડીજેના તાલ, જય રમાબેનના ઘોષ સાથે ભક્તિમય વાતાવરણ વચ્ચે શોભાયાત્રા ઓખાના મુખ્ય માર્ગ ઉપર પસાર થઈ મોટી સંખ્યામાં ખારવા સમાજના ભાઈ બહેનો તેમજ વિવિધ સમાજના આગેવાનો અને સ્થાનિક અગ્રણીઓ કાર્યક્રમમાં જોડાયા હતા. આ સમગ્ર કાર્યક્રમમાં એકતા, ભાઈચારા અને ધાર્મિક શ્રદ્ધાનો સુંદર સંદેશ જોવા મળ્યો હતો. બ્યુરો રિપોર્ટ હોતીબા સુમણિયા, ઓખા. જય રામદેવજી મહારાજ, જય દ્વારકાધીશ. આજે આપણા આખા દેશમાં જગન્નાથપુરી જેમ જગન્નાથની શોભાયાત્રા આખા હિન્દુસ્તાનમાં નીકળે છે. તેમજ અમે ખારવા સમાજ આ છેલ્લા 60 વર્ષ થયા અમારા પૂર્વજ પટેલો, પંચ પટેલો બધા કરતા એ જ અમે પરંપરા જાળવી રાખી છે. અષાઢી બીજના અમારા સમાજમાં રામદેવજી શોભાયાત્રા દર વખતે 5, 5:30, 6ની આસપાસ નીકળે છે અને બપોરે અમે આખો સમાજ, માતાઓ, બહેનો, ભાઈઓ, યુવાનો બધા સાથે મળી સમૂહ પ્રસાદી લઈએ છીએ. એમ જ રાત્રે શોભાયાત્રા પૂર્ણ થયા પછી પાછી પણ રાત્રે સમાજની આખીની પ્રસાદી હોય છે. તો આમાં અમારી પંચ પટેલ કમિટી આખી અને અમારો આખો સમાજ સાથ અને સહકાર પૂરેપૂરો આપે છે. તે બદલ અમે ઓખા ખારવા સમાજ વતી આખા ખારવા સમાજની તેમજ ઓખાની ધર્મપ્રેમી જનતાનો ખૂબ ખૂબ ધન્યવાદ કહીએ છીએ. બીજું કે અષાઢી બીજના બીજા દિવસે જેમ કે દરિયાઈના રોજ અમારો મોટામાં મોટો પર્વ છે કે દરિયા દેવ, એની અમે અહીંથી રામદેવજીને દરિયા લઈને ઘોડા કાઢી અને દરિયા કિનારે જઈએ છીએ. એને પૂજન અર્ચના કરીએ છીએ અને દરિયાદેવને વિનંતી કરીએ છીએ કે હે દરિયાદેવ, આવતીકાલથી અમારા સંતાનોને, અમારા ભાઈઓને, અમારા વડીલોને તમારા ખોળે મૂકીએ છીએ તો એમની તમે રક્ષા કરજો. અને અમે અતિ વિશ્વાસ દરિયાદેવ ઉપર રાખી અને અમારા ધંધા પાણી નવા રોજના બીજે દિવસે ચાલુ થાય છે. જય દરિયાલાલ, જય રામદેવજી.